electromechanical energy conversion. Our topic name is electromechanical energy conversion. Electromechanical energy conversion. શું છે આ electromechanical energy conversion? Whenever we apply as an input to the any system in electrical form and we take output as a mechanical from any system, so that is called electromechanical energy conversion. જ્યારે પણ કોઈ સિસ્ટમને ફોર એક્ઝામ્પલ અહીંયા જે બ્લોક છે this block is the system. હવે સિસ્ટમ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે. અહીંયા હું જસ્ટ સિસ્ટમ લખું છું. સિસ્ટમને તમે ઇનપુટ આપો છો ઇલેક્ટ્રિકલ, અને તમારો આઉટપુટ છે મિકેનિકલ. ઇલેક્ટ્રિકલ ઇનપુટ, મિકેનિકલ આઉટપુટ. ઇનપુટને હું IP થી ઇન્ડિકેટ કરું છું, આઉટપુટને O'(P) થી ઇન્ડિકેટ કરું. સિમિલરલી આપણે એનર્જી આ બ્લોક ડાયાગ્રામ થ્રુ ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઇનપુટ આપ્યું છે, આઉટપુટમાં મેકેનિકલ એનર્જી ઓર મેકેનિકલ પાવર. અત્યારે આપણે એનર્જી કન્વર્ઝન કરી રહ્યા છે, તો પાવરની જગ્યા હું એનર્જી વર્ડ યુઝ કરીશ કે કન્વર્ઝન કોનું કરી રહ્યા છે? વી કન્વર્ટ ધ એનર્જી ઇન પ્લેસ ઓર ઇન સ્પાઇટ ઓફ પાવર. એકચ્યુઅલી પાવર કન્વર્ટ થાય છે, બટ આપણે એને એનર્જીના ટાઈમના રિસ્પેક્ટમાં લઈશું તો એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે અહીંયા એનર્જી વર્ડ યુઝ કરી રહ્યા. તો ઇલેક્ટ્રિકલ ઇનપુટ એઝ એ એનર્જીના ફોર્મમાં આપીએ છીએ, મિકેનિકલ આઉટપુટ એઝ એનર્જીના ફોર્મમાં લઈએ છીએ. મીન્સ એક એન્ડ ઉપર કોઈ બીજા ફોર્મની એનર્જી છે, બીજા એન્ડ ઉપર કોઈ બીજા ફોર્મની એનર્જી છે. તો આ બંને ફોર્મને કનેક્ટ અથવા એ બંનેની વચ્ચે ઇન્ટરલુક કોણ કરે છે? એ કરે છે સિસ્ટમ. સિસ્ટમ એક સ્પેસિફિક કોમ્પોનન્ટથી બનેલો હોય, જે કોમ્પોનન્ટ અને એની એક સ્પેસિફિક ડિઝાઇન હોય, જેના બેઝ ઉપર એ સ્પેસિફિક એનર્જીનો પ્રોસેસ કરે અને એક બીજા ફોર્મની એનર્જીમાં કન્વર્ટ કરીને આપે. So similarly, we can even convert from mechanical energy into the electrical energy by same block diagram. Sorry.
mechanical, and this is electrical. ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં છે, મેકેનિકલ ઇનપુટના ફોર્મમાં છે. હવે આ જે સિસ્ટમ છે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમમાં પણ ઉપરની જેમ જ સેમ બ્લોક ડાયાગ્રામ છે, બટ ડિફરન્સ શું છે? દેર ઇઝ અ ઇન્ટરચેન્જ ઓફ એનર્જી. અહીંયા ઇનપુટમાં મિકેનિકલ એનર્જી આપવામાં આવેલી છે અને આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ ફોર્મનું આઉટપુટ આપણને મળે છે. When system is having a specific component which plays the significant role in converting the mechanical form of energy into the electrical form of energy. તો એ સિસ્ટમ છે જેમાં સ્પેસિફિક કોમ્પોનન્ટ છે, સ્પેસિફિક ડિવાઇસીસ, ઇક્વિપમેન્ટ છે, અથવા એ બધા જ ઇક્વિપમેન્ટ ઓર કોમ્પોનન્ટનું એક કોઓર્ડિનેટેડ વેમાં સિસ્ટમ ડિઝાઇન કરેલું છે અને એ સિસ્ટમ એક એનર્જીના ફોર્મને બીજા એનર્જીના ફોર્મમાં કન્વર્ટ કરે છે. જે તમે જ્યારે જનરેશન સબ્જેક્ટ સ્ટડી કરશો તો એમાં સ્ટીમ કેવી રીતે જનરેટ થાય છે, સ્ટીમનો યુઝ કેવી રીતે ટર્બાઇનને ઓપરેટ કરવામાં યુઝ થાય છે, ટર્બાઇન કેવી રીતે અલ્ટરનેટર જોડે કપલ હોય છે અને એ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ કરે છે. તો આ એક આખું સિસ્ટમ છે. તો હું એ બધું ડિટેલમાં નથી જતો, બટ સિસ્ટમ મીન્સ અ સ્પેસિફિક કોમ્પોનન્ટ જે તમારો એક ફોર્મની એનર્જીને બીજા ફોર્મની એનર્જીમાં કન્વર્ટ કરે છે. તો this is called electromechanical energy conversion. આ બેસિક બ્લોક ડાયાગ્રામથી આપણે સમજ્યા કે ઇલેક્ટ્રિકલ એનર્જીથી મિકેનિકલ એનર્જી અથવા મિકેનિકલ એનર્જીથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કેવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. So these are the system by which we can convert one form of energy into the another form. Second, આપણે તો ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની વાત કરી, એવી રીતે ઇલેક્ટ્રિકલ ટુ કેમિકલ, મિકેનિકલ ટુ કેમિકલ, કેમિકલ ટુ હીટ, કેમિકલ ટુ ઇલેક્ટ્રિકલ, એવી રીતે અલગ અલગ ફોર્મની એનર્જી તમે અલગ અલગ ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. દેર વિલ બી ધ સ્પેસિફિક સિસ્ટમ ફોર ઇટ. એના માટે અલગ અલગ સિસ્ટમ ડેવલપ કરવું. તો વી હેવ સ્ટડીડ ધેટ કોઈ પણ સિસ્ટમને કોઈ પણ ઇલેક્ટ્રિકલ એનર્જીને આપણે મિકેનિકલમાં કન્વર્ટ કરી શકીએ. તો નેક્સ્ટ આ જ ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ છીએ તો એના બેસિક સિસ્ટમના બ્લોક શું છે અથવા બેસિક સ્ટ્રક્ચર શું છે, આ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની વચ્ચે શું રિલેશન છે, કેવી રીતે આ કન્વર્ઝન થાય છે. Let us see that. સ્ક્રીન બધાને દેખાય છે? Yes, sir. સર તમારો વોઇસ બહુ કપાય છે. હવે આવે છે? હવે આવે છે? હા સર આવે છે પણ હજી થોડું કપાતું એવું લાગે. એકચ્યુઅલી બેટા એમાં તો સિગ્નલના કારણે નહીં આવતું, બાકી તો આવું જોઈએ.
સર અવાજ ઓછો હોય તો અહીં અવાજ ફૂલ રાખી છે ને તો ધીમે ધીમે સંભળાય છે સર. એટલે હું બોલું છું ધીમે, તકલીફ ત્યાં છે. ઠીક છે, હું ટ્રાય કરું છું વોલ્યુમ વધારે. હવે આપણે જોયું કે આપણે કોઈ પણ એક ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો સિમિલરલી આપણે થોડુંક એક્સપાન્ડેડ, જે પાછળનું ડાયાગ્રામ હતું એને થોડુંક એક્સપાન્ડ કર્યું. તો ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં ડાયરેક્ટ કન્વર્ટ થઈ જાય છે કે એની વચ્ચે કોઈ કપલિંગ ઓર મીડિયમ હોય છે? તો આપણે આ બ્લોક ડાયાગ્રામથી ખબર પડે છે કે ના, બે સિસ્ટમની વચ્ચે એક કપલિંગ ઓર મીડિયમ હોય છે. એ કપલિંગ ફિલ્ડ ઓર મીડિયમ છે મેગ્નેટિક ફિલ્ડનો, જેને આપણે આ એન્ડથી આ એન્ડ સુધી આ સિસ્ટમ મીન્સ ઇલેક્ટ્રિકલ એનર્જીનો કન્વર્ઝન શેમાં થશે? મેગ્નેટિક ફિલ્ડમાં. આ રેસિસ્ટન્સ એટલા માટે ડ્રો કરું છું કે આ કપલિંગ ઇલેક્ટ્રિકલ કપલિંગ શો કરે. તો ઇલેક્ટ્રિકલ એનર્જી જે તમે આપશો એ મેગ્નેટિક ફિલ્ડમાં કન્વર્ટ થશે અને મેગ્નેટિક ફિલ્ડની જે એનર્જી છે એ ડાયરેક્ટલી મિકેનિકલ ફોર્મમાં કન્વર્ટ. એન્ડ તમને મિકેનિકલ આઉટપુટ મળશે. સો તમે એપ્લાય ઇલેક્ટ્રિકલ એનર્જી મીન્સ તમારો ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જીનો છે, આઉટપુટ મિકેનિકલ એનર્જીનો છે. તો હવે આ બંનેની વચ્ચે કોઈ લોસેસ હશે? કોઈ લોસેસ હશે? બંને સિસ્ટમની વચ્ચે કોઈ લોસેસ હશે? બોલો. હશે કે નહીં હોય? કોઈને અવાજ નથી આવતી મારી? અવાજ કોઈને નથી આવતી? સર આવે છે અવાજ.
ઓકે, તો આપણે જે બ્લોક ડાયાગ્રામ ડ્રો કર્યું છે એ બ્લોક ડાયાગ્રામમાં ઇનપુટ અને આઉટપુટની વચ્ચે લોસ હશે કે નહીં હશે? ઓકે, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો પોતાનો લોસ હોય છે, તો અહીંયા ઇલેક્ટ્રિકલ લોસ લખું છું. Electrical loss. ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ લોસ કપલિંગ ફિલ્ડ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ છે, તો અહીંયા ફિલ્ડ લોસ. ફિલ્ડ લોસ. એન્ડ મિકેનિકલ સિસ્ટમમાં મિકેનિકલનો લોસ હોય છે, તો there will be the mechanical coupling or mechanical load loss. તો આપણે અહીંયા જોયું કે if we want to convert the electrical energy into the mechanical energy, so there will be the three stages. Electrical as an input, electrical system or electrical energy it will be converted into the mechanical energy or mechanical form of energy, and that will be used to drive the any system, and that will be the output. Thereby there will be the output. એના પછી ત્યાં આઉટપુટ અવેલેબલ રહેશે. ડન. આમાં કોઈને કોઈ ક્વેરી? કોઈને કોઈ ક્વેશ્ચન ઉભો જ નથી થતો? હેલો, મારી અવાજ આવે છે? હા સર. અવાજ તો આવે કોઈ ક્વેરી નથી? સમજાતું નથી. તમે ઘણી વાર શું બોલો ને ધીમું બહુ. હેડફોન તૂટી ગયા સર, એટલે સ્પીકરમાં બહુ ધીમો અવાજ આવે. અત્યારે તૂટી ગયું. હેલો, હવે આવે છે અવાજ? હા સર. હવે અવાજ કપાય છે તો એનો ઇશ્યુ હશે કે સિગ્નલ નહીં પહોંચતું હોય, બટ અવાજ આવતું જ નથી એ બીજું ઇશ્યુ છે. અવાજ આવતું જ નથી એવું છે બધાને? હા સર, અવાજ કમ્પ્લીટ આવે છે હવે. અવાજ આવે છે? કેટલાને પ્રોબ્લેમ છે અવાજ નથી આવતું એવું?
તમે લોકો ના તો જવાબ આપો છો ના આન્સર, તો મારે કેવી રીતે ક્લેરિફિકેશન આપવું? ઠીક છે, સપોઝ આ સિસ્ટમને આપણે આ જે સિસ્ટમ છે અને આપણે એવું માની લઈએ કે આ લોસલેસ સિસ્ટમ છે, તો અગર લોસલેસ સિસ્ટમ માની લઈએ છે તો ઇલેક્ટ્રિકલ ઇનપુટ ઇક્વલ્સ ટુ જે તમે ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપો છો ઇલેક્ટ્રિકલ input equals to electrical input equals to mechanical output. अगर लॉसलेस सिस्टम છે તો આ ફોર્મ્યુલા ઓર કન્ડિશન આપશે mechanical electrical input equals to mechanical output. Output plus energy stored in coupling field. Energy is stored in coupling field. Means electrical input equals to mechanical output plus energy stored in coupling field. આ ફોર્મ્યુલા ત્યારે જ એપ્લાય થશે જ્યારે આપણે એવું માની લઈએ કે આમાં લોસ નથી, બટ કોઈ પણ સિસ્ટમ લોસ લેસ નથી હોતો, there will be losses, લોસ હશે, બટ આપણે આ એઝ્યુમ કરીને આ ફોર્મ્યુલા ઓર કન્ડિશન્સ લીધી છે. આમાં કોઈને કોઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે તો પૂછી લો, તો આપણે આગળ. કોઈને છે કોઈ ક્વેરી? કોઈને કોઈ ક્વેરી? નો સર. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. સપોઝ મને મિકેનિકલ આ એક ફોર્મ્યુલા છે લોસ મિકેનિકલ આઉટપુટ ફાઇન્ડ આઉટ કરવું છે, તો શું છે ફોર્મ્યુલા? mechanical output equals to mechanical output. હવે mechanical output શું છે? mechanical output equals to mechanical input minus losses. mechanical નો જે input છે, means આ point ઉપર,
શું ઇનપુટ આવે છે મીન્સ કપલિંગ ફિલ્ડથી જે એનર્જી છે એ મિકેનિકલ સિસ્ટમમાં જાય છે. તો મેકેનિકલ ઇનપુટ અહીંયા જે ઇનપુટ છે એ માઇનસ મિકેનિકલ સિસ્ટમના લોસીસ. So that is mechanical input mechanical input तो पास से प्रिंट नहीं थी ना 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 हाँ यूज क्या करे और चलो के जो कौन हो गया मैंने बिचारा ना इनको ये ना भी हुआ मास्टर कार्ड ले ले मास्टर कार्ड मास्टर की बात में होल्ड इनको mechanical output equals to mechanical input minus losses. Mechanical system માં જે losses થતા હશે એ mechanical input minus mechanical loss. Mechanical input minus mechanical loss. So આપણે આઉટપુટ જે બ્લોક છે મિકેનિકલ સિસ્ટમનો એનું જ મિકેનિકલ આઉટપુટનો કન્ડિશન્સ ડિફાઇન કરી. એવી રીતે કપલિંગ ફિલ્ડ છે જે મેગ્નેટિક ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરે છે એને પણ આપણે કપલિંગ ફિલ્ડનો આઉટપુટ ઇક્વલ્સ ટુ કપલિંગ ફિલ્ડ ઇનપુટ માઇનસ કપલિંગ ફિલ્ડ લોસીસ. ઇનપુટમાંથી લોસીસ બાદ કરી દો તો તમને શું મળશે આઉટપુટ. તો આવી જ રીતે તમે કપલિંગ ફિલ્ડનું પણ આઉટપુટ ડિફાઇન કરી શકો છો અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો આ જે એન્ડ છે બ્લોકનું આ જે એન્ડ ઉપર ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો કેટલો આઉટપુટ તો ઇલેક્ટ્રિકલ ઇનપુટ માઇનસ ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો લોસ તો તમને અહીંયા આઉટપુટ મળી જશે. તો આવી રીતે તમે ફિલ્ડ સિસ્ટમ માટે પણ ડિફાઇન કરી શકો છો અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માટે. મિકેનિકલ વાળી કન્ડિશન ડિફાઇન કરી છે ઇલેક્ટ્રિકલ એન્ડ કપલિંગ તમારા માટે. નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમને કયા ફોર્મમાં અહીંયા રિપ્રેઝેન્ટ કરીશું. From the block diagram ઝેરોક્સ છે તમારી છે તમારે સર્ટિફિકેટ મેં પછી આપણે મેડમને આપી દીધું છે પણ આ એક કોપી બચી હતી મેં કીધું તમને આપી દઉં આ જોઈએ તો મને આપી દો તમારે તમારી ડિગ્રી જોઈએ છે ને હું લઈ તમને શું થયું છે વાય વાય
બ્લોક ડાયાગ્રામ પરથી આપણે ઇલેક્ટ્રિકલ ઇનપુટ ડિફાઇન કરીશું. ઇલેક્ટ્રિકલ ઇનપુટ, તો સપોઝ માની લો આપણે ઇલેક્ટ્રિકલ ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી electrical energy electrical energy as a input. Electrical energy as an input, so in your formula say VI dt. VIT લખીએ છીએ આપણે એનર્જીનો ફોર્મ્યુલા વોલ્ટેજ ઇન્ટુ કરંટ ઇન્ટુ ટાઈમ. તો અહીંયા dt ટાઈમને dt થી ડિનોટ કરીશું. And electrical loss or electrical energy loss. Electrical energy loss I square R I square R dt time. I square R dt. હવે actual energy શું છે? Actual energy equals to VI dt minus I square R dt. तो I कॉमन છે બંનેમાં, dt कॉमन છે બંનેમાં, I and dt બંનેમાં कॉमन છે, V minus IR. અહીંયા સુધી ખ્યાલ આવ્યું? હા સર. ઓકે, તો I dt V minus IR. હવે V minus IR ને આપણે ઇન્ડ્યુસ EMF ના ફોર્મમાં E ફોર્મમાં લખી શકીએ. તો અહીંયા actual energy equals
E into I into dt. ઓકે, આ ઇલેક્ટ્રિકલ પાવર છે, તો આપણે એને ડી પાવરના ફોર્મમાં છે, તો W લખીશ. ડી W E I મીન્સ ઇલેક્ટ્રિકલ એનર્જી, તો E ઇલેક્ટ્રિકલ. WELE. તો આ જે DWELE છે, આ પોર્શન છે. DWELE. DW તો તમારો ઇલેક્ટ્રિકલ DWELE equals to શું છે? EIDT. તો હવે એને મિકેનિકલ અને બ્લોક ડાયાગ્રામના ટર્મમાં લખશો તો DWE ઇલેક્ટ્રિકલ equals to DWE electrical equals to D W mechanical plus DW DW field. So DW electrical means energy at the input in electrical form equals to DW mechanical means mechanical energy plus DW field means field energy. Energy stored in the field. Field માં stored થયેલી energy. So DW electrical equals to DW mechanical plus DW field. છે આમાં કોઈને કઈ ડાઉટ? હેલો. No, sir. તમે નો તો કહો છો બટ લાસ્ટમાં કોઈ આન્સર મળતું નથી. પૂછી લો સર તમને. ઓકે, આ DW field શું છે? DW field શું છે? આ કપલિંગ ફિલ્ડ વેલ્યુ આવાજ નથી આવતો બેટા. આ કપલિંગ ફિલ્ડની લોસીસની વેલ્યુ હા, કપલિંગ ફિલ્ડમાં લોસીસ નહીં, અહીંયા આપણે લોસીસ કન્સિડર નથી કર્યા, ટોટલ એનર્જી કન્સિડર કરી, એમાં લોસીસ આવી જશે. તો કપલિંગ ફિલ્ડ और મેગ્નેટિક ફિલ્ડની જે એનર્જી છે એ છે આ DW ફિલ્ડ મીન્સ ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમની એનર્જી. DW મિકેનિકલ મીન્સ મેકેનિકલ સિસ્ટમની એનર્જી. DW ઇલેક્ટ્રિકલ
ખ્યાલ આવ્યો? हाँ सर ઓકે, કોઈને કોઈ ક્વેશ્ચન? नो सर. કોઈને કોઈ ક્વેશ્ચન? ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. ઇન ધ નેક્સ્ટ lecture we will start transformer. Chapter number 1 gets finished over here and we will start the chapter number 4, transformer or single phase transformer, in the next lecture. So let me give you the brief idea about a single phase transformer.